પ્રેરક પ્રસંગ સાથે મુકેશ ધારૈયાના નમસ્કાર. એક બાળક શાળામાં કાવ્યદાન કરે ત્યારે સૌ તેના તરફ આકર્ષાતા, કારણ કે તેનો કંઠ ખૂબ મધુર હતો. જ્યાં પણ ભજન કીર્તન હોય કે સંગીતનો નાનકડો કાર્યક્રમ હોય તો ત્યાં તે અચૂક પહોંચી જાય અને નવું નવું શીખે, જાણે અને સાંભળે. એને ખૂબ આવી તાલાવેલી. એકવાર તેમને જાણવા મળ્યું કે નર્મદાના કિનારે ગુમાનદેવ નામનું એક ગામ, અને એ ગામમાં એક સાધુ રહે. એ સાધુ ખૂબ સારું સંગીત જાણે, ખૂબ સારા ગાયક, સંગીતજ્ઞ. આથી તેને મળવાની ઈચ્છા થઈ. આ બાળક, એનું શરીર તો બાળપણથી જ કસાયેલું હતું. તેણે નક્કી કર્યું કે મારે એ સાધુને મળવું છે. પણ એ નર્મદાના સામે કિનારે રહેતા હતા. હોડીમાં બેસવાના પૈસા ન હતા, તો કરવું શું? તેથી આ ઉત્સાહી બાળકે નર્મદાના ધસમસતા પાણીના પ્રવાહમાં ઝંપલાવ્યું અને 1 માઇલ પહોળો પટ તરી અને સામે કિનારે ગયા. સાધુને મળ્યા, સંગીત સાંભળ્યું અને આશીર્વાદ લઈ અને ત્યાંથી પાછા ફર્યા. સમય જતાં આ બાળક ગુજરાતના સંગીતનો પર્યાય બની ગયા. એટલું જ નહીં, પણ ભારતના એક મહાન ગાયક બન્યા. સંગીતકાર, સંગીતજ્ઞ, સંગીત રત્ન કહીએ એ હતા પંડિત ઓમકારનાથ ઠાકુર.